નમસ્કાર દર્શક મિત્રો, વૈભવ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। ₹14,43,067ના મુદ્દામાલ સાથે ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતા એક દંપતીને પકડી પાડતી એલસીબી છોટાઉદેપુર। શ્રી એમ.એફ. ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી વી.એન. તડવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર તથા એલસીબી સ્ટાફના પોલીસ માણસોને સૂચના આપેલ, જે અન્વયે એલસીબી સ્ટાફના પોલીસ માણસો જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા। તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની મારુતિ સુઝુકી કંપનીની અર્ટિકા 4 વ્હીલર, જેનો આરટીઓ રજિસ્ટર નંબર GJ06RC 3513માં એક પુરુષ અને તેની સાથે મહિલા બેસેલ છે। તેઓ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી તેજગરથી મોટી અમરોલ રતનપુર થઈ આગળ તરફ જનાર છે, જે મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે મોજે મોટી અમરોલ ગામે મોટા ફરિયા બસ સ્ટેશન પાસે રોડની બંને સાઈડ થોડા અંતરે વોચ નાકાબંધીમાં ગોઠવાયેલ ગયેલ। થોડો સમય વોચમાં રહ્યા બાદ ઉપરોક્ત બાતમી હકીકત મુજબની વર્ણનવાળી મારુતિ સુઝુકી કંપની અર્ટિકા 4 વ્હીલર ગાડી રોકી કોર્ડન કરી ખાતરી તપાસ કરતા અર્ટિકા 4 વ્હીલર ગાડીમાં ચેક કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ ભરેલ ખાકી કલરના પૂઠા બોક્સ તથા ટીન બિયરની છૂટી બોટલો મળી આવેલ, જેથી પકડાયેલા ઈસમો પૈકી અર્ટિકા 4 વ્હીલર ચાલકનું નામ તામ પૂછતા તેનો પોતાનું નામ એક નરેશભાઈ કમલેશસિંહ ચૌહાણ, ઉંમર 33 વર્ષ, તેની અંક જડિત કરતા રોકડ રકમ 1920 મળી આવેલ તથા તેની સાથે બેઠેલ મહિલાનું નામ પૂછતા શ્વેતાબેન, જેઓ નરેશભાઈ કમલસિંહ ચૌહાણના પત્ની છે, ઉંમર 26 વર્ષ, બંનેનું રહેઠાણ પૂછતા G1 પ્રેરણા કોમ્પ્લેક્સ, SRP રોડ, નવાપુરા, વડોદરા શહેરના, તાલુકો જિલ્લો વડોદરા નાઓને કબજાની અર્ટિકા ગાડીમાં ખાતરી તપાસ કરતા ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બિયર ટીન કુલ બોટલ નંગ 964ની કિંમત ₹4,36,147નો પ્રોહી મુદ્દામાલ તથા ઉપરોક્ત પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં વાપરેલ એક મારુતિ સુઝુકી કંપનીની અર્ટિકા 4 વ્હીલર ગાડી રજિસ્ટર નંબર GJ06RC 3513, જેની કિંમત 10 લાખ તથા સદરી પકડાયેલા બે ઈસમો પૈકી એક ઈસમની અંક જડિતતામાંથી મળેલ આવેલ રોકડ ₹1920 મળી કુલ કિંમત ₹14,43,067નો પ્રોહી મુદ્દામાલ કબજે કરેલ હોય, જેથી પ્રોહીનો કેસ શોધી કાઢી જેતપુર પાવી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। ધન્યવાદ।